નોખા દાદા પૈસા બૈસા ક્યાં આપે? મારી પાસે પોદળા નખાવશે પડ્યા ઈ પણ નાખવા જ ના. નકરા પૈસા ભેગા કર્યા, વાપરતાય ના વાપરવા દેતાય ના, ભેગા કરીને અન્નમ વૈયા જાય. નકરા ભેગા કર્યા, દેવા જ ના પૈસા, પછી ક્યાં વાત? વાડીએ કાઢો ને જો કઈ કામ તો કોને ખબર નહીં કરતો. લનો આટો તમારો હારો હું કરતો છે. કારો ના વાડીએ જો હું કરતો છે. હું કરાતો અહીંયા આ બેઠા નોખા દાદા. આ તને કઈ ખબર ન પડે પોદા પીડ્યા એ મારો સંબંધ ચેક કરાવો તો કામ કરું. ગુરુના કાકરા કર્યા છે. મારું નાક કપાયું છે. સમાજમાં જવું કેમ મારે? નાક તો આ આખું છે. નાક આખું છે પણ મેં રહેવા નથી ગયો માં કઈ. મારે કરવું હો ના મારી છે પાઘડીને ઝુકાવી દીધી સમાજની અંદર. આ ડાયરાની મારી કર મારે હેઠું જવું પડે. આ માથે પેરી ક્યાં ઝુકાવી? પાઘડી ની મારે પાઘડી સમાજમાં મોટો થઈને ઈ પાઘડી કહેવાય. ઈ પાઘડી કહેવાય? ઈ જ પાઘડી કહેવાય ને. હવે હું તમારા આબરૂ વધારી, તમે સબન હાટું જાવ. મારે સબન હાટું જવું પણ કઈક ધંધો કરીને તો હું જાઉં ને મારે જવું કેમ આવે? ધંધો કરી હાલો. હા આ પોદળો ભરી હાલ પેલા. હા હાલો ભરી. હા હાલો વાડી કોરા જાવ. કોણ હમવા? ક્યાં ચાલ્યા? વાડીએ. પૈસા હોય લાય બધા. પૈસા ના. આને કીધું જ ના પણ હું ખિસ્સા હોય તપાસ વાહે વાહે ખિસ્સામાં તપાસ કાઢ. આમાં કઈ સેજ નહીં હું. અરે હોય કાઈ ના. બાકડા દેવા પડશે. હા પણ હોય તો માવાના. દાદા હોય તારી પાસે હોય. આ 500 રૂપિયા છે. આ બીજું હું આવા નવા લુખા મળે. 500. આપણે પ્લાન કરવો તો હવે પૂરો લાલ્યો છે કે નહીં? લાલ્યા પાસે આવી ને એમાં કાંઈક એને જોડવી. નો આવે તો કાંઈક એને પૈસા વાળો કોણ છે એને ખબર હોય. એ પૈસા વાળો કોણ છે ને એ લાલ્યાને ખબર હોય. પછી ગામમાં કોણ પૈસા વાળું છે તો એને છે ને આપણે એક કામ કરવી. ત્યાં પાસે જાય અને લૂંટ બૂટ કરવાનું એને પ્લાન લેવી. એમ કે આ મારા હગા છે અને આવી રીતે કરીયો અને એટલા પૈસા થાય તો આપણે છે ને વાડી વિસ્તારમાં જાય અને એ કામ કરવાનું છે તો પૈસા થાય આપણી પાસે. ઓકે ને? હાલ. લાલ્યો હારું આવ્યો નહીં, ક્યાં ગયું છે? વાડી તો આવી ગઈ નહીં. હા ગાડી માથે બેઠો. હા બે તારા પ્લાન માં તો પ્લાન તો ભાઈ કરી નો પડ્યા નો એને પ્લાન. અરે ઈ તો લુખો હતો. હું લુખો ની 500 રૂપિયા અમારા લઈ ગયો કે નહીં લા? તમારે લઈ ગયો 500 ઠોકી ગયો ઈ. તો હવે હું તમને એક પ્લાન દઉં. સારો પ્લાન દે તો મારો અડધો અડધ ભાગ પડે તો દઉં. અડધો અડધ ભાગ પણ કેવી રીતે? એમ પૈસા હોય તો અડધો અડધ. હા પૈસા માં તો અડધો અડધ. હા ઘરનું બરાબર પહેર્યું લૂંટ્યું હોય ઈ તમારું. હા તો વાંધો નહીં. બરાબર ને? પૈસા માં મને ભાગ દેવો પડે. પૈસા નું કઈ ઘરનું જાવ દે તેલ લેવા પણ તું પૈસા નું કઈ કેહો ની ને કોઈને. નો કહો એલા. આમાં માર નોખા દાદા છે ને હા પેટીમાં લાટ પૈસા હંખરેલા છે. એને ઘરે કેમ જાવું ને તો મારી નાખે અમને. મારે પ્લાન બનાવીને જવાનું છે. હું ગાડવાનો રૂંબાલ લેતો જવાનો. તો બે ભાન કરી દેવાના. તો મેડિકલ જવા માટે કાંઈક પૈસા જો હે ને આપણી પાસે? પૈસા પડ્યા તારી પાસે? મારી પાસે કઈ ને હું તારી જો કેટલા ની આવે? એ આવતી હશે હો ભાઈ હે ને. તો વાંધો નહીં. તો એટલા પૈસા મારી ખિસ્સામાં પડ્યા જ છે. હે તો તારા દાદા કાર ગામ કરે પાછા મારા દાદા ને કહેતા નો કેવી મને ધોકાઈ નાખશે. નો ગામ કરે જવાના છે. ઈ ગામ ના જવાના, એને લૂંટી લ્યો તો થાય. એમ નહીં, ગામ જાતા તો લૂંટી એકવી ને વશમાં રાજા જવાના. જવાના છે? હા હાલીને જવાના છે કે હાલીને જ જવાના છે? હાલીને ને? હા. અરે વાહ. તો કેટલા વાગે જવાના છે? એ 2:30 વાગે જવાના છે. 2:30 વાગે આપણે ઓલો શીતાળે મોડું નેરું ના ન્યા ઉભા રહીને હોપટ કેડો છે ને ત્યાંથી હાલશે. ન્યા ઉભા રહી હોપટ જ હાલતા હોય. વાડી હોપટ હાલે ને? હા હા. ન્યા ઉપર લેવી ને પછી તને ફોન કરશું કિડનેપ કરીને અને તું પૈસા લઈને આવીશ ને? હા હું આવી પૈસા લઈને. હાલો બેન અડધો ભાગ. બરાબર? પૈસા માં અડધો અડધ દેવો પડશે. અડધો અડાય તેમાં કઈ ઘટે નહીં. પાછા કેતા ની નો કેવી. તો હવે આપણે છે ને મૂક્યું વેતા. વાગ્યા કેટલા? 11 વાગ્યા ને? મૂક્યું વેતા એને કિડનેપ કરવી અને 12 વાગે ને તા પૈસા વાળા થઈ જાય. ફોન કરો. ફોન કરવું લે હમણાં. હાલો તો સીધું પડે છે. કેળીએ સડી જ આવે તાત્કાલિક તળાજા પગી જાવ. આખો આવે છે. ઉભો રે. દવા કાઢવા દેના થોડ બૂસ થોડ ન પડી ગયો તે.
હાલે સિંહ રાખ બતાવતો નહીં ખિસ્સામાં નાખી દે બાબુ આવે છે ને ઓળખી નો જાય પર મને આપણે જંગલ ગીતો હાલો અચ્છા થઈ ગઈ લા બાય હવે નો ભાનમાં આવે ખબર બાંધ દે બરાબર જેમ પૈસા તો આમ થાય પૈસા એ વાત સાચી છે હો તારી વાત પ્લાન તારો હાસો હે તારો પ્લાન હાસો હવે છે ને એ ખાટલે બાપો હલે નહીં ને આ બેઠા બેઠા ફોન કરવા દે હવે હાલ્યા ફોન કરવી બરાબર હલો લાલ્યા હા અહીંયા બાપાને કિડનેપ કરી નાખ્યા છે બાપાને હા કઈ જગ્યાએ કર્યા હે કઈ જગ્યાએ કર્યા અહીંયા આમ તળાજાના ખેડે કિરેલા છે હા શીતળા માનો ઓટાની ઉલ્પા આવ હા તે હું આવતો જ નથી બે લાખ રૂપિયા લેતો હોય પેલા સાહેબી તો લઈ લ્યો સાહેબી એમ હવે ઈ ક્યાં મય ભાનમાં છે તો ભાનમાં લાવીને લઈ લ્યો સાહેબી હવે ભાનમાં લાવી તો તમને ઠોકી નો નાખે ભાનમાં લવાય એમ ને ચોરી કેમ થાય ભાનમાં અરે ટકડી તોડીને લાય અરે ભાનમાં લાવીને સાહેબી લઈ લ્યો ભાનમાં લવાય એમ જ નથી ભાનમાં લાવી તમને બે ભાન કરી નાખે એમ છે તારા દાદા એવા છે ઝોંટકા પાડી દે એમ છે આ તો માઇન્ડ માઇન્ડ રૂમાલ કરીને બધું કર્યું અમે ભાનમાં રે એમ છે ઈ ભાનમાં રહે 1 કલાક 1.5 કલાક ત્યાં હું પેટી તોડી નાખું આ તોડી નાખીને ખાઈ ગાય ને મરાઈ જાહું અમે હા તે પેટી તોડી આવો લે હા હાલો આવે છે 2 લાખ નું કીધું છે બરાબર ને કે દુના પૈસા વાપરવા ન દેતા વગા તોડી પેટી પાનમાં ન આવી જાય તારું થપ્પો આમ જ મેં છે કે નાયરો થપ્પો હું પૈસા ઘણા છે વાપરવા ન દેતા પણ મેં ભાઈબંધને પ્લાન આપ્યો ને ઈ હાસો એમ હાલો હા અરે મને કાંક હું ઘટી ગયો ને બે ભાનમાં આવી ગયા મને આમાં કઈ કહેલું ઉચકી ના હું કર્યું બધું મારા બેટા ઈ જ લાગે છે મને બાંધી દીધો તો કરે મારા બેટા જાતના હું મરાઈ ગયો હું તો ભાનમાં ના આવ્યા ને રવજીભાઈ ભાનમાં ઈ 5-10 મિનિટ ની વાર છે ના આવ્યા નોખા દાદા ભાનમાં ભાનમાં ના આવ્યા ઈ લાખ ને લઈ લીધા 2 લાખ હતા ને લાખ તમને આપ્યા થોડો ઓછા રાખ્યા વાત તો અમારી બેન પસા આવે છે અડધો અડધ માં બોલી જઈતી ને આપણે હતી બોલી અઢી કિરે હોત તો સારું હતું કા અઢી કિરે હોત તો સારું હતું ને બોલી નહોતી અડધો અડધ માં કાર્ય કરી થોડી ભૂલ પડી ગઈ હવે બીજો કઈક પ્લાન એવો હોય ને તો એવો હોય ને પૈસા વાળો તો પાછો ગોતતો રહી ગયો હાલો અત્યારે ઘરના છે એટલે વાંધો નહીં કેટલા લીધા નથી 2 લાખ કહું તો શું બે પેટી કાઢ્યા હા 2 કાઢ્યા બાકી લાકડા નીકળ્યા એવું છે હા વાંધો નહીં આપણે 50-50 નું થઈ ગયું પૈસા બાકી ઓરિજિનલ છે હો ભાઈ ના મારા બેટા તમે શું આ કરો છો આવી ગયા હા હું આદરી છે કાઈ નહીં આવ્યા થા અહીંયા વાડીએ આ ઘરના કાપો છો તમે મને નહોતી ખબર નોખા દાદા આ હું બધું ગોઠવ્યું છે પ્લાન પ્લાન કઈ નતો મેં ભાન કરી દીધો મને બાંધી તમને દીધો કરી છે. દીધા? તો મને ખબર ય ના. અને તને હું ન ખબર હોય હાથ કરે નાખી દેવાની મને ના ખબર નોખા દાદા ઈ ખબર ન નીકળ્યો થાય છે હા, હારા પણ હજી નીકળ્યા છે બધા હેરાન કરી દીધો મને તો